સુરત શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓ અટકાવવા અને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી શહેરના રસ્તાઓ પર 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે। અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયા છે, જે બસમાં આગળ અને પાછળ બંને બાજુમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। ઉપરાંત બસમાં કેટલાક મુસાફરોની સંખ્યા છે તેના પર બાદ નજર રાખવા માટે 360 ડિગ્રી સુધીની કેમેરા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ સાથે અન્ય સુવિધાઓનો પણ બસમાં સમાવેશ કરાયો છે, જેમાં 35 જેટલી બસો ઓએનજીસીથી સરથાના અને 15 જેટલી બસો ઉધનાથી સચિન રૂટ પર દોડાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। એક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરત શહેરના રસ્તાઓ પર આમ તો પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં 600થી વધુ સિટી બસ અને 700 જેટલી બીઆરટીએસ બસોની સમાવેશ થાય છે। જો કે પર્યાવરણની જાળવણીની સાથે સાથે શહેરમાં ભૂતકાળમાં બીઆરટીએસ અને સિટી બસ અડફેટે બનેલી અકસ્માત જેવી ઘટનાઓને અટકાવવા પાલિકા દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની 150 ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રારંભિક તબક્કે 50 જેટલી બસોનો પ્રારંભ આજથી બેસ્તાન ડેપો ખાતેથી કરવામાં આવ્યો છે। જે બસનું ટ્રાયલ પાલિકાનું ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા લેવામાં આવ્યું છે। કંપની દ્વારા 50 પૈકી એક બસની કિંમત અંદાજે 1.68 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે, જે બસમાં ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ બસની અંદર અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે કે ઇલેક્ટ્રિક બસમાં સીસીટીવી કેમેરા, 360 ડિગ્રી કેમેરા, પેસેન્જર કાઉન્ટ ફેસિલિટી, પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, પેસેન્જર ઇમરજન્સી બટન, ફાયર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। અકસ્માતની ઘટનાના સમયે ચાલકે પોતાની જવાબદારીમાંથી છટકી ન જાય તે માટે ડ્રાઈવર સીટ પર ખાસ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। તેવી જ રીતે બસની આગળ અને પાછળ બંને સાઈડના એરિયા કવર કરી શકે તે માટે હાઈ ડેફિનેશન કેમેરા પણ બસમાં લગાડવામાં આવ્યા છે, જેથી કરીને બસની આગળના તમામ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરાની જોઈ શકાય છે। તેવી જ બસમાં સવાર મુસાફરોની બસ સ્ટોપ આવી ગયું હોય એને ઉતરવું હોય તો તેવા માટે પેસેન્જર સીટ પર સ્ટોપ બટનની સુવિધા ઉપલબ્ધ આવી છે, જે બટન દબાવવાથી સાથે આગળ બેઠેલા ડ્રાઈવરને મોટી સ્ક્રીન પર બસ થોભવાની માટેનો સંદેશ મળી જાય। આ સિવાય ઇમરજન્સી રૂફટોપ ફાયર ઇનકમ્પ્લીટેડ સાથે સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। બસ સંપૂર્ણ એસીથી સુવિધાજનક છે, જે જીપીએસ સિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવી છે, જેનું મોનિટરિંગ પણ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે। જે બસમાં કેટલાક મુસાફરો બેઠા છે અને બસ ક્યાં લોકેશન પર છે તેમજ કેટલા સમયમાં બસ ક્યાં સ્ટેશન પર પહોંચશે તેની પણ સંપૂર્ણ માહિતી કંટ્રોલ રૂમ દ્વારા મળી રહેશે। એક રીતે પાલિકાએ શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ અદ્યતન ટેકનોલોજી સાથે સુવિધાઓ વધાર્યા કર્યા, જે આગામી દિવસોમાં વધુ 100 બસ જેટલી રસ્તાઓ પર દોડાવવામાં આવશે। જી, મારું નામ રોનક દેસાઈ, હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ। આ બસમાં આપણે જે રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે। ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા, જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય। એક રિયર કેમેરા થઈ ગયો, જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે। એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે। મુસ્તફા સોનાસદ, મેનેજર ઓપરેશન્સ, સુરત સિટી લિંક લિમિટેડ। હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે। આ 50 બટ એડ થવાથી લગભગ 300 જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે। જે અમારી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીના હેતુ છે કે જે 2025ના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે 50 બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું। અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ 2 રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે। જે પહેલો રૂટ છે એ રૂટ નંબર 11 ઉડનાથી સચિનમાં 15 બસ અને રૂટ નંબર 12 ઓએનજીસીથી સરથાનીમાં 35 બસો કાર્યરત કરવામાં આવશે। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન ચેરમેન, સુરત મહાનગરપાલિકા। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 50 જેબીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે, ત્યારબાદ આજરોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખા શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે, અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આ ઇલેક્ટ્રિક બસ છે, 12 મીટરની આ બસ છે। જેબીએમ કંપનીએ આજે 50 જે બसेस આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે, એને 26 તારીખથી
આપણે સરતાનાથી ઓએનજીસી બ્રિજ સુધી 35 બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ 15 બસ. આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે, ટ્રાયલની અંદર આ બસ 12 મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે. 2 દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.